નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનું કયું ગામ છે? આ ચીમી પાતાળ ગામે છીએ. અને આ જે જમીનમાં આપણે ઊભા છીએ તે મનસુખભાઈ ભલાળા, આમ તો એ સુરત રહે છે. એમણે આજથી લગભગ 10-12 વર્ષ પહેલાં એટલે 2015માં કાજુની ખેતી કરેલી છે. તો એમની સાથે જે ખેતી કરે છે મનસુખભાઈ વતીથી, એવા જયંતિભાઈ આપણી પાસે છે. તો આપણે કાજુની ખેતીમાં શું ફાયદા છે, કેમ કરવાની, એનાથી શું બેનિફિટ છે, એની આપણે ચર્ચા કરીશું. જયંતિભાઈ, અહીંયા તો પહેલા અમને જણાવો કે કેટલા વીઘામાં આપણે આ વાવેતર કરેલું છે? 28 એકરમાં આપણે 2015માં વાવેતર કર્યું. મિત્રો, 2015માં 28 એકરમાં એમણે વાવેતર કર્યું છે. અને કેટલા સમય પછીથી કાજુની આવક શરૂ થઈ ગઈ? 3 વર્ષ પછી કાજુની આવક શરૂ થઈ. આંબાની જેમ જ, જેમ આંબાની આવે એ રીતે કેરીની પણ આવક થઈ. અને છેલ્લે એની જેમ જેમ સમય જાય એમાં આવક વધતી રહેતી હશે ને? સાહેબ, 10 વર્ષ પછી તો એનો ઓરિજિનલ ગ્રોથ આવી જાય કે એક ઝાડ 15 કિલો થી 22 કિલો ઉત્પાદન આપી શકે. બહુ સરસ. અને તમે કેટલા માપે રોપેલું છે? 20 બાય 20 ફૂટ બાય 20 ફૂટે વાવેતર કરેલું છે. એટલે 1 એકરમાં તમારે 200 ઝાડ આવે. એટલે 20 કિલો આવે તો તમે 400 થી 500 કિલો એક વર્ષનું ઉત્પાદન આવ્યું. અને અત્યારે તો જે પ્રમાણે મોર દેખાય છે, જે પ્રમાણે એની ફાલ આવ્યો છે, તો કદાચ ઉત્પાદન વધારે પણ થઈ શકે. તો ગયા વર્ષે કેટલું ઉત્પાદન આવ્યું એમ જરા કહેશો? 13 ટન જીતું સાહેબ. 13 ટન. એટલે મિત્રો 1 એકરમાંથી એમને 500 કિલો ઉત્પાદન મળેલું છે, જે ઘણું સારું કહેવાય. અને બજારમાં શું ભાવે કાચો માલ વેચાય છે? આપણે 145 રૂપિયા કિલો વેચેલો. 145 રૂપિયા વેપારી આવીને લઈ જાય છે. અહીંથી જ લઈ. હા. તો જે આ વાતને સાંભળે એવા તમામ મિત્રોને મારે કહેવાનું છે કે ચીલા ચાલુ જે ખેતી કરીએ છીએ, થોડોક બદલાવ તો જુઓ. ઘણા બધાના મનમાં છે કે ભાઈ જમીન કેવી જોઈએ, તો આપ જોઈ શકો છો કે ગોરાડું જમીન છે. દરિયા કિનારાથી તો 200 કિલોમીટર હશે. 200 ઉપર. 200 થી 250 કિલોમીટર દૂર દરિયા કિનારો છે. એવું નહીં કે ભેજવાળું વાતાવરણ જોઈએ. ઉનાળામાં ગરમી પણ પડતી હશે ને પુષ્કળ, તો એના લીધે કોઈ નુકસાન થાય છે? નહીં, નુકસાન અમુક જે પાસ્તરા મોર આવે ને, એ 37 ડિગ્રી પ્લસ જાય એટલે બરવા માંડે. પણ એ પેલા તો આપણે થઈ ગયું હોય, સમજી ગયા? જે બીજ થઈ જાય પછી કઈ થતું નથી. એટલે જે પાછળથી મોર આવે છે, પાછોતરો, એમાં નુકસાન થાય. એનું નુકસાન ગરમી વધે ત્યારે બળી જાય ત્યારે. બાકી એની પહેલા અત્યારે તો બધાનો મોર આવી જ ગયેલો છે. હવે આ મોર જે આવી ગયો છે એને તો કઈ નુકસાન થવાનું નથી. એને કઈ નુકસાન નહીં. હા, આ બધું તો હમણાં તૈયાર થઈ જશે ટૂંક સમયમાં. હા, આ મોર છે. બીજા પેલી બાજુ ઘણો તૈયાર થઈ ગયેલો છે.